તો અમદાવાદમાં પણ ઇમરજન્સી સાયરનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। નવા સાયરનની ખરીદી પહેલા જ નાગરિક સંરક્ષણ તંત્રએ ટેસ્ટિંગ કર્યું હતું। 8 થી 10ની વચ્ચે સમયાંતરે સાયરન ટેસ્ટિંગ કરવામાં આવશે। લાલ દરવાજા હોમગાર્ડ ઓફિસ પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું। આસપાસના વિસ્તારોમાં સાયરનનો અવાજ સંભળાયો હતો। તો સફળ પરીક્ષણ બાદ નવા સાયરનોની ખરીદી કરવામાં આવશે। ઇમરજન્સી વખતે એલર્ટ કરવા સાયરનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા જે નવા જે સાયરન છે તેની ખરીદી કરવામાં આવી હતી અને સાયરન ખરીદી પહેલાં છે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે હોમગાર્ડ ઓફિસ ખાતે આ સાયરન છે ટેસ્ટિંગ કરવામાં આવે છે। જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે લોકોને અવગત કરવા માટે છે આ સાયરન વગાડવામાં આવતું હોય છે। ઓપરેશન સિંદૂર પહેલાં આ સાયરન છે મોક ડ્રિલ સમયે વગાડવામાં આવ્યું હતું। હવે જ્યારે નવા સાયરનની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે તેમનું ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે અહીંના અધિકારી છે। સર, શું કહેશો, અત્યારે આ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, સાયરનની નવી ખરીદી થવાની છે, શું પર્પઝ છે અને કઈ રીતે કાર્યવાહી છે? અત્યારે જે આપણે જોયું કે અત્યારે દુનિયાના જે પરિસ્થિતિ છે કે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ અત્યારે ઈરાન ને ઇઝરાયલમાં બી ચાલે છે ને આપણે ઓપરેશન સિંદૂરમાં બી જોયું। એના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે સૂચના અમને આપી છે એના ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એ સતર્ક રહી અને અત્યારે અમે સાયરનની ખરીદી કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે। સાયરનનું મેઇન મહત્વ એ છે કે જ્યારે બી યુદ્ધની પરિસ્થિતિ થાય ને જ્યારે બી કોઈ એર સ્ટ્રાઇક થાય કે કોઈ એવા દુશ્મન દેશથી હુમલો થાય તો એ સમયે આપણે જે આમ જનતા છે અને જે પબ્લિક છે એને અવેર કરવા માટે કે ભાઈ આ ખતરો કંઈક ને કંઈક ખતરો છે, હવે તમે એલર્ટ થઈ જાઓ, એ અવેર કરવા માટે અમે આ રીતે સાયરન વગાડી અને લોકોને જાગૃત કરવાને કાર્ય કરીએ છીએ। અને ગુજરાતભરમાં આવા અત્યારે તો અમે ફક્ત એક સાયરન ટેસ્ટ કરીએ છીએ અને જો એપ્રુવલ થઈ જશે તો પછી ગુજરાતના દરેક જિલ્લાઓમાં અને જે બોર્ડરિંગ એકચ્યુઅલીમાં જે વિલેજીસ છે આપણા એ તમામ જગ્યાએ આવી ટાઈપની સાયરનો લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સર, આ પહેલાં ઓપરેશન સિંદૂર પહેલાં એક મોકડ્રિલ થઈ હતી, આવા સાયરન વાગ્યા હતા અને લોકોને પણ આપણે જાગૃત કર્યા હતા। હવે કઈ પ્રકારની કાર્યવાહી? ઓપરેશન સિંદૂર વખતે તો આપણે જે કાર્યવાહી કરી હતી ત્યારે શું છે આપણી પાસે આટલી બધી ફેસિલિટીઝ નથી સાયરનોની કે ભાઈ સાયરનો કઈ રીતે હોવા જોઈએ। બધાને ઘણા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ સાયરનો એટલે ફક્ત જે આપણે જે ગાડીઓ ઉપર જે હૂટર વાગે છે ને એવું બધું હોય, પરંતુ આ જે પબ્લિકને જે અવેર કરવા માટેની જે સાયરન હોય એની આખી ફ્રિકવન્સી અલગ હોય, એના આખા જે માળખું હોય અલગ હોય અને એ અલગ ટાઈપની સાયરન હોય અને એ સાયરનના અલગ અલગ ટાઈપના અવાજો હોય। ધારો કે 1 મિનિટ 2 મિનિટ માટે વગાડવાની હોય અને અપ ડાઉન જે રીતે બધાને અમે અત્યારે આખા ગુજરાતમાં ટ્રેનિંગ બી આપી રહ્યા છે અને એ મુજબ દરેક જે વહીવટી તંત્ર છે એ લોકોને બી નોલેજ આપી અને અમે આ રીતે એને અવેર કરીને આ રીતેના સાયરનો અત્યારે ખરીદવાની પ્રક્રિયા ચાલુ છે। બિલકુલ, સાયરન હું બતાવવા માગીશ કે જે રીતે સાયરનના અલગ અલગ પ્રકાર હોય છે અને તેને લઈ અને કઈ પ્રમાણેની માહિતી છે તંત્ર તરફથી લોકો સુધી પહોંચાડવાની હોય છે તે સાયરનના અવાજ ઉપરથી ખ્યાલ આવતો હોય છે ને તે જ રીતે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી છે। આ પ્રમાણે જો ટેસ્ટિંગ સફળ રહેશે તો સમગ્ર ગુજરાતમાં આ પ્રમાણેના સાયરન ખરીદી અને લોકોને અવેર છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।